અમદાવાદમાં રોડ શો બાદ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ। તેઓ રાષ્ટ્રીય નેતાઓ ગૃહમંત્રી રાજનાથસિંહ, પરિવહન મંત્રી નીતિન ગડકરી, પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં ઉમેદવારી નોંધાવી। રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો અને રાષ્ટ્રીય નેતાઓ રથમાં સવાર થયા હતા। નિયત સમય કરતા મોડો શરૂ થયેલો રોડ શો બપોરે 40 ડિગ્રી ગરમી વચ્ચે પસાર થતા રીતસર દોડાવવાની ફરજ પડી હતી। કાર્યકર્તાઓની સાથે મંત્રીઓ પણ પગપાળા ચાલ્યા હતા। રોડ શો પહેલા થલતેજના નિવાસથી નારણપુરા ખાતે સરદાર પટેલના બાવલા ખાતે પહોંચ્યા અને સરદારની પ્રતિમાને ફુલહાર કર્યા। દરમિયાન કોંગ્રેસના નેતા શ્યામજી ચૌહાણ ભાજપમાં જોડાશે। સીએમ રૂપાણીની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે। મહત્વનું છે કે શ્યામજી ચૌહાણ એ સુરેન્દ્રનગરથી છે અને સુરેન્દ્રનગરમાં એક સમયે ભાજપમાં તેઓ એમએલએ પણ રહી ચૂક્યા હતા, પરંતુ ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસમાં ટિકિટ ન મળતા હવે તેઓ નારાજ થયા છે અને ફરી એકવાર ઘર વાપસી કરી રહ્યા છે અને વિજય રૂપાણીની હાજરીમાં 4 વાગે વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાવાના છે। શ્યામજી ચૌહાણ એ સુરેન્દ્રનગરમાં એક સમયે એક્સ એમએલએ રહી ચૂક્યા છે ભાજપના। હવે જે કોંગ્રેસ પ્રત્યેની નારાજગી છે કે લોકલ એમએલએ જે છે સોમા પટેલ અને ઋત્વિક મકવાણા બંનેને જ સુરેન્દ્રનગર બેઠક પર કન્સિડર કરવામાં આવે છે, ત્યારે તેઓએ પોતે રાજીનામું આપ્યું છે। મહત્વનું છે કે તેઓ બીજેપીમાં 2012થી 2017 સુધી ચોટીલામાં ધારાસભ્ય ભાજપમાંથી હતા। અમદાવાદમાં રોડ શો બાદ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ। તેઓ રાષ્ટ્રીય નેતાઓ ગૃહમંત્રી રાજનાથસિંહ, પરિવહન મંત્રી નીતિન ગડકરી, પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તેમની હાજરીમાં ઉમેદવારી નોંધાવી। રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો અને રાષ્ટ્રીય નેતાઓ જોવા મળ્યા। 40 ડિગ્રી ગરમીને કારણે રોડ શોને રીતસરનો દોડાવવાની ફરજ પડી હતી। કાર્યકર્તાઓની સાથે મંત્રીઓ પણ પગપાળા ચાલ્યા। રોડ શો પહેલા થલતેજના નિવાસથી નારણપુરા ખાતે સરદાર પટેલના બાવલા ખાતે પહોંચ્યા હતા અને સરદારની પ્રતિમાને ફુલહાર કર્યા હતા। દરમિયાન શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરાયું। ત્યારબાદ અહીં સભા યોજી, જેમાં એનડીએના નેતાઓએ વિક્રમી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સરદાર પટેલના બાવલાથી શરૂ થનારા રોડ શોના રૂટ પર 24 જગ્યાએ અલગ અલગ સમાજના લોકો અને આગેવાનોએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું। રૂટ પર 25 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા। 4 કિલોમીટરના 3 કલાક ચાલનારા રોડ શોમાં અમિત શાહે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું। વિજય રૂપાણી, નીતિન પટેલ સહિત તમામ નેતાઓ ઉપસ્થિત હતા। ગાંધીનગર સંસદીય મતદાર વિભાગની બેઠક કરવા માટેના ઉમેદવાર તરીકે નામની થઈ ભગવાનના નામે ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય, નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ। અમિત શાહનો મોટી લીડથી વિજય થશે અરુણ જેટલીએ કહ્યું। અરુણ જેટલીનું નિવેદન છે તમામ 26 બેઠકો પર વિજય થશે તેવું જેટલી કહી રહ્યા છે। हमें पूरा विश्वास है कि एक रिकॉर्ड मार्जिन से वो यहाँ भी जीतेंगे और गुजरात की 26 की 26 सीटें एक बार फिर श्री नरेंद्र मोदी को हिंदुस्तान का दूसरी बार प्रधानमंत्री बनाएंगे। सर, उम्मीदवारी पत्र આજે અમિતભાઈ ભરી દીધેલું છે, કઈ રીતે જીત તમે જુઓ છો? તમે જોઈ લીધો, એટલી જનતાનો પ્યાર તો શાયદ કોને મળ્યો હશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આપણા લાડલા અધ્યક્ષ અમિત શાહજીની જોડી આ અદ્ભુત પ્રેમની જોડી છે। જનતા સાથે જો જોડાવ છે આ બે નેતાઓનો, આ આજે દેશને જોયું છે અને મને લાગે છે ઐતિહાસિક વિજય અહીંયાથી અમિતભાઈનો થવાનો છે। અટલ અડવાણીની જોડીનું એક યુગ હતો, હવે કહી શકાય કે અમિતભાઈ અને નરેન્દ્રભાઈની જોડીનો યુગનો પ્રારંભ થઈ ગયેલો છે? એ તો બહુ વર્ષ પહેલા જ પ્રારંભ થઈ ગયો છે। સર, છેલ્લો પ્રશ્ન ખાસ કરી અને જે રીતે અહીંથી અમિતભાઈ ચૂંટણી લડી રહેલા છે, ગુજરાત
ગુજરાતની 26માંથી 26 બેઠકો આવી જશે લાગે છે? તમને ડાઉટ છે? આ જનતાને કોઈ ડાઉટ નથી, કોને પણ ડાઉટ નથી. અહીંયા તો 26 આવશે જ. આ દેશમાં પણ પૂર્ણ બહુમતથી ભાજપાની અને 2/3 બહુમતથી એનડીએની સરકાર બનવા જાય છે. ચોક્કસ પૂર્ણ બહુમતની જે સરકાર છે તે બનવા જઈ રહેલી છે તેવું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું કહેવું છે અને ગુજરાતમાં પણ 26માંથી 26 બેઠકો એ ભાજપ મેળવશે. કેમેરામેન રજનીકાંત ચૌહાણ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. રોડ શો પહેલા અમિત શાહે અમદાવાદના સરદાર ચોક સ્થિત સરદાર પટેલના સ્ટેચ્યુને હાર પહેરાવી નમન કર્યું હતું અને લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. સરદાર ચોક પર અમિત શાહ સહિત રાજનેતાઓએ જાહેર સભાને સંબોધન કર્યું. ઉદ્ધવ ઠાકરેએ જાહેર સભાને સંબોધન કરતા કહ્યું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી, અમારા દિલ મળી ગયા છે. बहुत लोगों को आश्चर्य होगा कि मैं यहाँ कैसे पहुंचा. कुछ लोगों को आनंद हुआ है और लेकिन कुछ लोग क्या करें, आदत है, आदत से मजबूर है, पेट में दर्द होने लगा. जिनके पेट में दर्द होने लगा है उनका इलाज मेरे पास है, अमित भाई के पास है और सबसे ज्यादा आपके पास है. अमित भाई मेरे घर आए, बातचीत हुई, मनमुटाव जरूर था, मतभिन्नता जरूर थी, लेकिन जब हम साथ में बैठे तो कोई अब मनमुटाव नहीं रहा, ना कोई मतभिन्नता रही. जितने सारे विवाद थे हमने उनको खत्म कर दिया है. शिवसेना हो या भारतीय जनता पार्टी, हमारी विचारधारा एक है. हिंदुत्व यानी राष्ट्रीयत्व हमारी विचारधारा है. मेरे पिताजी कहा करते थे कि हिंदुत्व हमारी सांस है, अगर सांस रुक जाए तो हम कैसे जिएंगे. विपक्ष ने भी कितने 56, अब तक 56 एक पिक्चर थी वो याद आ गई मुझे. अब तक 56 वो सारे इकट्ठा है, हाथ में हाथ मिलाए, हाथ मिलाओ. लेकिन वो एक जो कहा होता है ना, दिल मिले ना मिले, हाथ तो मिलना चाहिए. हमारा दिल मिल गया है. कितने लोग चाहते हैं प्रधानमंत्री बने, ये चाहता है कि हम इकट्ठा हैं क्योंकि अगर हमारा बहुमत आता है तो मैं प्रधानमंत्री बनूंगा. वो चाहता है नहीं मैं बनूंगा. अरे पहले ही टांग खींचना शुरू कर दिए आपने, तो आगे कैसे. जब आपस में टांग खींचना शुरू होता है तो वही टांगों से, वही कदमों से आगे कैसे बढ़ सकते हैं आप. અમિત શાહે ભર્યું ઉમેદવારી ફોર્મ. 53,90,000ની તેઓએ આવક બતાવી. જેમાં પ્રથમ ઉમેદવારી પત્ર રજૂ થયું છે શ્રી અમિતભાઈ શાહ, બીજું પણ એમનું જ, અને ત્રીજું રજૂ થયું છે રામજીભાઈ નારણભાઈ કાછડિયા. આમ કુલ 3 ઉમેદવારી પત્રો રજૂ થયા છે, પણ ઉમેદવારી પત્રો ભરનારની સંખ્યા 2 છે. કુલ ઉમેદવારી પત્રો જે ઈચ્છુકો લઈ ગયા છે એની સંખ્યા 55 છે. એટલે 55 પૈકી 3 આવ્યા છે એમ થઈ શકે. હા, અપક્ષમાંથી એમણે ફોર્મ ભર્યું છે આજે. બે ફોર્મ ભરાયા છે. એક ફોર્મના જે પ્રપોઝર છે એ ભીખાભાઈ દેસાઈભાઈ પટેલ, અને તેઓ ભીખાભાઈ દેસાઈભાઈ પટેલ એ એમના દરખાસ્ત મૂકનાર છે, અને તેઓ શ્રી 41 ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના મતદાર છે. બીજા ફોર્મની અંદર જેમણે દરખાસ્ત મૂકી છે તેઓ છે શ્રી રાજેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, અને તેઓ શ્રી 42 વેજલપુર બેઠકના મતદાર વિસ્તારના મતદાર છે. સોરી, નારણભાઈ નહીં, પણ એમનું નારણભાઈ એમના નામ લખવામાં થોડી ભૂલ થઈ છે. કેશવલાલ રામજીભાઈ કાછડિયા આ નામ છે, કેશવલાલ રામજીભાઈ કાછડિયા, અને તેઓ શ્રી અપક્ષ તરીકે આજે ફોર્મ 2:37 ભર્યું છે. 1:59. જી, અમિતભાઈ શાહનું ફોર્મ રજૂ કરવા માટે તેમની સાથે જે
ચૂંટણી પંચ અંગેની માર્ગદર્શક સૂચનાઓ છે પ્રમાણે અન્ય 4 મહાનુભાવો પણ હાજર હતા. એની અંદર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, આપણા ભારત દેશના માનનીય ગૃહમંત્રી શ્રી, ભારતના માનનીય નાણામંત્રી શ્રી પણ હતા અને શિવસેનાના પ્રમુખ શ્રી ઉદ્ધવજી ઠાકરે તે લોકો સાથે હતા. જી, એ જે પ્રક્રિયા છે એફિડેવિટ અને ફોર્મની સાથે જે ડોક્યુમેન્ટ્સ રજૂ થાય છે એ તમામ ડોક્યુમેન્ટ્સ અમે એક તો નોટિસ બોર્ડ ઉપર મૂકવાના હોય છે, એ મૂકવાની તજવીજ ચાલી રહી છે અને એ પહેલાં અમે CEO સાહેબ અને ECI સુધી અપલોડ કર્યા છે અને ઓલરેડી પબ્લિક ડોમેનમાં આવી ચૂક્યા છે અને જોઈ શકાશે. અમે લિંક ઓલરેડી શેર કરી લીધી છે આપ સૌની સાથે. એ તમામ વિગતો એની અંદરથી મળી રહેશે, દરેક ઉમેદવારોની મળી રહેશે અને જેમ જેમ ફોર્મ આવતા જશે એમ 3 વાગ્યા પછી પ્રોસેસ પૂરી થાય એ પછી અમે ક્રમશઃ અપલોડ કરતા રહીશું. 2 જ ભરાયા છે. જી જી જી, આચારસંહિતા ભંગ અંગેની કુલ 4 ફરિયાદો આવી અને 4 ફરિયાદોમાં સમાન દિવસે કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રથમ 3 ફરિયાદો આવી હતી એ 12મી તારીખે 2 હતી, 13મી તારીખે 1 હતી અને એ પછી જે ફરિયાદ આવી એ પછીની તારીખમાં હતી. તારીખ મને એક્ઝેક્ટલી યાદ નથી, પરંતુ પ્રથમ 2 ફરિયાદો આવી એ 12મી તારીખે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખશ્રી અડાલજ ખાતે જે જાહેર સભા કરી હતી એ જાહેર સભામાં એમના વક્તવ્યના શબ્દો બાબતે ફરિયાદ હતી અને એ ફરિયાદ 1 ફરિયાદ અને 2 ફરિયાદ એ બંને ભારતીય જનતા પાર્ટી એમના તરફથી રજૂ થઈ હતી અને એક જે ફરિયાદ હતી એ બીજા દિવસે 13મી આવી એ લોક જનશક્તિ પાર્ટી તરફથી, એ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખશ્રીના એ 12મી તારીખના ઉદ્બોધનના ઉચ્ચારણો ઉપર હતી અને એને લગતી બાબતોમાં વિડીયો ફૂટેજ અને વર્ડ ટુ વર્ડ જે સ્ક્રિપ્ટ છે એ તમામ વિગતો સાથે નોડલ ઓફિસર MCC અને SDM આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર એમના અહેવાલો માગવામાં આવ્યા હતા અને વિધિન 24 અવર્સ એ તમામ રિપોર્ટિંગ CEO સાહેબ અને CO સાહેબ તરફથી ECI સુધી એ રજૂ થઈ ગયા હતા. જે 4થી ફરિયાદ આવી હતી એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી આવી હતી અને એ આવી હતી માનનીય મુખ્યમંત્રી શ્રીના નિવાસસ્થાને જે બેઠક ઇન હાઉસ મળી હતી એ અંગેની હતી. આ આચારસંહિતા ભંગની જે ફરિયાદ મળી હતી એનું પણ નોડલ ઓફિસર MCC અને તો રાજકોટ કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણની સ્થિતિ છે. કોંગ્રેસના 2 નેતાઓ ભાજપમાં જોડાશે. રાજકોટમાંથી રાજકોટ લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપમાં જોડાશે અને ઉપપ્રમુખ પણ લોધિકા તાલુકા પંચાયતના ભાજપમાં જોડાશે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, જાણવા માંગીશું કે જે સ્થિતિ છે તે રાજકોટમાં સતત એવું કહી શકાય કે કોંગ્રેસ તરફથી કથળી રહી છે, કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે, તેના ભાગરૂપે અન્ય 2 નેતાઓ પણ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે. જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટની જિલ્લા પંચાયતના 12 જેટલા સભ્યો થોડા દિવસો પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે વધુ 2 કોંગ્રેસના જે આગેવાનો છે તે ભાજપમાં જોડાયા છે. લોધિકા તાલુકા પંચાયતના જે કોંગ્રેસના હાથમાં હતી તે હવે ભાજપના 2 સભ્યો પડી રહ્યા છે. લોધિકા તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજા અને ઉપપ્રમુખ ઉમેશ પાંપર સહિત 3 આગેવાનો છે તેઓ ભાજપ જોડાશે. થોડી વાર બાદ ગાંધીનગર ખાતે તેઓ મુખ્ય પ્રધાનના હસ્તે ભાજપનો કેસ ફેર છે. મહત્વનું એ પણ છે કે જે રીતે એક બાદ એક આગેવાનો છે તે કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવી રહ્યા છે. ફક્ત રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રમાં અત્યારે આ પ્રમાણેની ચીલો ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટમાં જિલ્લા પંચાયત બાદ હવે તાલુકા પંચાયતના સભ્યો પણ છે અત્યારે 3 જેટલા સભ્યો છે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. જી